નમસ્કાર મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર જે તમારી ધોરણ 9ની વિજ્ઞાન વિષયની અંદર દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 છે એનું આજે આપણે મોસ્ટ ટાઈમબી મોડેલ પેપર સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો પૂરેપૂરો જોવાનો છે. જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તો જોઈએ વિભાગ નંબર એ, એમાં જે આપણે હેતુલક્ષી પ્રશ્નો છે 15. પહેલો, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. આ ક્રિયા સાથે સંકળાયેલ ઘટના કઈ છે? તો આવશે ઓપ્શન નંબર ડી, બાષ્પીભવનની ઘટના. બીજો, ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? તો આવશે ઓપ્શન નંબર એ, એરોસોલનું. ત્રીજો, થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા કઈ છે? તો આવશે ઓપ્શન નંબર બી, Hg. ચોથો, લિથિયમ એટલે કે એલાઈ તત્વની ઇલેક્ટ્રોન રચનાની સંખ્યા કેટલી છે? તો આવશે ઓપ્શન નંબર બી, 2 છે. હવે ખાલી જગ્યાનો અણુ એક પરમાણ્વીય છે તો આવશે હાઇડ્રોજનનો. છઠ્ઠો, આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે? તો આવશે લાઇસોઝોમ. સાતમો, એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરની હલનચલન માટે જવાબદાર છે. તો આવશે સ્નાયુ પેશી. આઠમો, નાળિયેરના રેસાઓ કઈ પેશીના બનેલા હોય છે? તો આવશે દ્રઢોતક પેશીના. નવમો, સોડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો આવશે 2, 8 ને 1. દસમો, કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે. વિધાન સાચું છે કે ખોટું? તો વિધાન સાચું છે. 11મો, ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં 1/2000 ભાગનું ગણું છે. વિધાન સાચું કે ખોટું? તો આવશે વિધાન સાચું છે. 12મો, વેગ સદિશ છે કે અદિશ છે? તો આવશે સદિશ છે. 13મો, બાજરી અને મકાઈ રવિ પાક છે. વિધાન સાચું કે ખોટું? તો વિધાન ખોટું છે, કારણ કે ખરીફ પાક છે. 14મો, ઘનતાનો એસઆઈ એકમ તો આવશે સી, કિલોગ્રામ ઇન્ટુ મીટર માઇનસ ક્યુબ. દબાણનો એસઆઈ એકમ તો આવશે, જોઈ શકો છો, દબાણનો એસઆઈ એકમ તમને આપેલો છે બી નંબરનો, એ આપણો રાઈટ છે. આગળ જઈએ, માગ્યા મુજબ જવાબ લખવાના છે કે નીચે દર્શાવેલા મિશ્રણમાંથી દ્રાવણને ઓગાળો. જોઈ શકો છો, એમાંથી આવશે દરિયાનું પાણી અને હવા. હવે છે કાર્બન અને ક્લોરીન પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. આ ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન છે, ત્યાંથી તમે આનો જવાબ મેળવી શકો છો. 18મો, રૂથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાઓ જણાવો. આ ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન છે. 19મો, શા માટે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે? આ ચેપ્ટર નંબર 5નો છે. 20મો, તફાવત લખો જલવાહક પેશી અને અન્નવાહક પેશી. આ છે ચેપ્ટર નંબર 6નો પ્રશ્ન. 21મો, વેગનું સૂત્ર તથા એસઆઈ એકમ લખો. આ છે વેગ, તો આવશે સ્થાનાંતર અપન સમય એટલે કે S/T. તો એસઆઈ એકમ થશે મીટર અપોન સેકન્ડ, તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હવે છે નીચેના કેટલા પરમાણુઓ કે હાજર છે? તો આ મિત્રો ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે. 23મો છે, નીચેના પૈકી કોનું જડત્વ વધારે છે? સાયકલ અને ટ્રેન, તો એમાં ટ્રેનનું જડત્વ વધારે છે. પછી છે હાથી અને ગાય, તો એમાં મિત્રો હાથીનું જડત્વ વધારે છે. પછી એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે. પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? તેમાં મિત્રો આવશે 98. વિભાગ નંબર સી જોઈએ, જે આપણા 3 ગુણના પ્રશ્નો છે કે સમસ્થાનિકો વિશે ટૂંક નોંધ લખો. આ ચેપ્ટર નંબર 4નો છે. 26મો, નામ નિદર્શનવાળી આકૃતિ દોરો ચેતાકોષ. આ ચેપ્ટર નંબર 6નો પ્રશ્ન છે. પછી 27, તફાવત લખો દળ અને વજન. ચેપ્ટર નંબર 9નો પ્રશ્ન છે. 28, એક પદાર્થને ઉદય દિશામાં ફેંકતા તે 10 મીટરની ઊંચાઈએ પહોંચે છે. તો પ્રથમ છે પદાર્થને કેટલા વેગથી ઉપર તરફ ફેંકેલ હશે, તથા બીજો પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતા સમયની ગણતરી આપણે કરવાની છે. તો આ ચેપ્ટર નંબર 9 જે છે ગુરુત્વાકર્ષણ, એ ચેપ્ટરનો છે. 29, રાસાયણિક સૂત્ર લખો. સોડિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફાઇડ. તો આ મિત્રો કયો છે? આવશે આપણા ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન. 30મો છે, કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપીથી પી શકીએ છીએ. શા માટે? તો આ ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે, ત્યાંથી તમારે આ પ્રશ્ન તૈયાર કરી લેવાનો છે. 31, હૃદ સ્નાયુના 3 લક્ષણો આપો. આ ચેપ્ટર નંબર 6નો છે. 32, મધમાખી ઉછેર વિશે સમજાવો. આ ચેપ્ટર નંબર 13નો પ્રશ્ન છે. હવે આપણે વિભાગ નંબર ડી જોઈએ, એમાં 4 ગુણના પ્રશ્નો છે. 3માંથી ગમે તે 2 તમારે લખવાના છે કે નીચે આપેલ પદાર્થના આણવીય દળ શોધો. તો આ ચેપ્ટર નંબર 3ની મદદથી તમે શોધી શકો છો, એકદમ સિમ્પલ છે. હવે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને સમજાવો. આ પણ મોસ્ટ ટાઈમબી પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 9માંથી લીધેલ છે. તફાવત આપો મૃદુતક પેશી, દધોટક પેશી, રેખી સ્નાયુ અને અરેખી સ્નાયુ. આ પણ ખૂબ જ સિમ્પલ છે અને
પૂછાઈ શકે એવું આઈએમપી છે. આ પણ ચેપ્ટર નંબર 6માંથી લેવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયનું અતિ મોસ્ટ આઈએમપી મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.